જય મા ભવાની। ભવાનીએ હિમાલયને ત્યાં પાર્વતી તરીકે નવો જન્મ લીધો હતો। ત્યાં નારદજીની શિખામણ અને આશીર્વાદ મળતા શિવજીને પતિ તરીકે પામવા કઠિન તપસ્યા કરી। આ અતિઘોર તપસ્યાના પરિણામે ભગવતી પાર્વતીનું એક નામ અર્પણા કહેવાયું। દેવોને તુલસીદાસજીએ ઘણીવાર સ્વાર્થી કહ્યા છે। દેવરાજ ઇન્દ્રનો એ સમયે તારકાસુર નામે એક મોટો શક્તિશાળી દુશ્મન પેદા થયો હતો। દેવસભાએ એમ નક્કી કર્યું કે પાર્વતીજી તો શિવજી માટે તપ કરે જ છે, હવે જો ગમે તેમ શિવજીની સમાધિ ખુલે તો એ બંનેનું લગ્ન કરાવીએ, જેથી એમનો જે પુત્ર થાય એના હાથે આ અસુરનો નાશ થાય અને દેવોને રાહત થાય। કામદેવને સમાધિ તોડાવવા મોકલ્યા છે। એમનું ધનુષબાણ વાગતા શિવજીની સમાધિમાં વિક્ષેપ થયો। એમણે ત્રીજું નેત્ર ખોલી કામને ત્યાં જ ભસ્મ કર્યો છે। કામદેવની પત્ની રતિ આ જાણી કલ્પાંત કરતી આવી અને વિલાપ કરવા લાગી। ભોળા શંભુને તરત દયા આવી ગઈ। એમણે વરદાન આપ્યું કે તારો પતિ વગર શરીરે અનંગ જગતમાં જેને તેને વ્યાપશે। દ્વાપરમાં શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન રૂપે તારો પતિ પાછો મળશે। પછી દેવો આવીને મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા। એમને શિવજીએ આવવાનું કારણ પૂછ્યું ત્યારે બ્રહ્માજીએ ધીરેથી કહ્યું કે હે નાથ, દેવોને આપના લગ્નનો ઉત્સવ માણવાની ઈચ્છા થઈ છે। શિવજી મનમાં જ હસી પડ્યા છે। શ્રીરામે સ્વયં આવીને એમને આદેશાત્મક પ્રેરણા કરી જ હતી, એથી એમણે લગ્નની વાત સ્વીકારી લીધી। સપ્તર્ષિઓને પાર્વતીની પ્રેમ પરીક્ષા માટે મોકલ્યા છે। તેઓ પાર્વતીજી ઉપર અત્યંત પ્રસન્ન થયા। શિવજીને પણ આનંદ થયો। આકાશવાણીએ ઉમાને ઘેર જવા કહ્યું। હિમાચલ તેડી ગયા। બ્રહ્માજીએ જાતે જઈને હિમાચલને ત્યાંથી લગ્ન પત્રિકા લાવી શિવજીને આપી। પાર્વતીજીનું તપ ફળ્યું છે। લગ્નની તૈયારીઓ ચાલી। જાનમાં જવા બધા દેવો પોતપોતાના દેહને, વાહનને, પોતપોતાની શક્તિને શણગારવામાં પડી ગયા। એમાં ખુદ વરરાજા જ ભૂલાઈ ગયા। એમને એમના ગણોએ જેમ તેમ શણગાર કર્યો। જાન માંડવે પહોંચી। મેના દેવી વરને પોંખવા આવ્યા, પણ એમનું રુદ્ર રૂપ જોતા મૂર્છિત થઈ ગયા। છેવટે નારદજી આવી પાર્વતીનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો। સૌના મન ખીલી ઉઠ્યા। ધામધૂમથી લગ્ન સંપન્ન થયા છે। પાર્વતીજી કૈલાસ પહોંચ્યા। આનંદથી દિવસો વીત્યા। અમુક વખતે તેમને ત્યાં 6 મુખવાળા શ્રી કાર્તિકેયનો જન્મ થયો, જેમણે તારકાસુરને મારી દેવોને નિર્ભય કર્યા। આ બધું શિવ ચરિત્ર મુનિ યાજ્ઞવલ્ક્યે કહ્યું અને ભરદ્વાજજીએ ભાવથી સાંભળ્યું। ત્યાર પછી રામચરિત કહેવાની શરૂઆત કરતા યાજ્ઞવલ્ક્યે શિવ પાર્વતી સંવાદથી શરૂઆત કરી। એકવાર શિવજી પ્રસન્ન જણાતા પાર્વતીએ પોતે પૂર્વે કરેલ પ્રશ્ન હજુ પણ ગૂંચવે છે, એથી સમજાવવા વિનંતી કરી। હવે પ્રશ્ન શ્રદ્ધામાંથી ઉદ્ભવ્યો હોય, હસીને શિવજીએ સ્પષ્ટતા કરી। બ્રહ્મ રામ, જેને શિવજી પોતે જપે છે, એ જ રાજકુમાર રૂપે સગુણ રૂપે કેમ વિચરે છે? એ પ્રશ્નના ઉત્તરમાં શિવજી માતાજીને રામકથા સંભળાવે છે। અગાઉ આ કથા શિવજીએ રચીને પોતાના માનસમાં સંગ્રહી રાખેલી હતી। આ કથા કહેતા શિવજીએ શ્રી રામ પરમ બ્રહ્મ છે અને તેમણે રામાવતાર લીધો એના અનેક હેતુઓ હતા, એમાંના કેટલાક વિગતે સમજાવ્યા। શ્રી હરિના દ્વારપાળ જય વિજયને સનકાદિ ઋષિઓનો શ્રાપ લાગ્યો અને એ અસુર બન્યા। એમણે 3 જ જન્મમાં શ્રાપનું નિવારણ થાય એ માટે પ્રેમથી પ્રભુને ભજવાને બદલે વેરભાવે ભજવાનું સ્વીકાર્યું। એ બંને સૌપ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જન્મ્યા। પ્રભુએ હિરણ્યાક્ષનો વરાહ રૂપે સંહાર કર્યો। ત્યાર પછી આ જ બંને ભાઈ રાવણ અને કુંભકર્ણ રૂપે અવતર્યા હતા। એમને મારવા પ્રભુએ મનુષ્ય દેહ ધારણ કર્યો। એ એક કલ્પનો રામાવતાર। એકવાર જલંધર નામનો દૈત્ય દેવોને બહુ જ સતાવતો હતો। સ્વયં શિવજી સામે એણે ઘણું લાંબુ યુદ્ધ કર્યું, છતાં એ મરતો ન હતો। કારણ એ હતું કે એની પત્ની વૃંદા
મહાન પતિવ્રતા સતી હતી. ભગવાને છળ કરી એ સતીનું વ્રત તોડાવ્યું ત્યારે પ્રભુને વૃંદાનો શ્રાપ મળેલો. આ કારણે પણ એકવાર મનુષ્ય દેહે પ્રભુએ અવતાર લેવો પડ્યો હતો. એકવાર દેવર્ષિ નારદજીએ પ્રભુને શ્રાપ આપ્યો હતો. આ સાંભળી પાર્વતીજીએ એ કથા સાંભળવા ઈચ્છા વ્યક્ત કરતા શિવજીએ વિસ્તારથી એ પ્રસંગ કહ્યો. એકવાર હિમાલયમાં ફરતા ફરતા નારદજીએ એક ગુફામાં બેસી તપ કરવા લાગ્યા. આ જાણી ઇન્દ્ર ભગવાન ગભરાયા. એણે કામદેવને નારદજીના તપમાં ભંગાણ કરવા મોકલ્યા. એ ઘણું મથ્યા પણ હારીને પાછા વળ્યા. નારદજીને આથી અત્યંત ગર્વ ઉપજ્યો. દેવોએ એ ગર્વાકુરને પંપાળ્યો. હવે તો જ્યાં ત્યાં પોતે કામ ઉપર વિજય કર્યાની વાત કહેતા નારદજી ફર્યા કરે છે. એ શિવજીને મળ્યા. એમણે શિવજીને પણ કામકથા કહી સંભળાવી. શિવજીએ ના કહ્યા છતાં ભગવાન નારાયણ સમક્ષ જઈને પણ એમણે એ કથા કહી. પ્રભુએ જોયું કે ભક્તને અહંકારનો મહારોગ લાગુ પડ્યો છે. તરત જ એમણે કૃપા કરી અને ઉપાય કર્યો. નારદજી પાછા ફરતા હતા ત્યાં માર્ગમાં એક મોટું માયાવી નગર દેખાયું. ત્યાંની રાજકુમારીનો સ્વયંવર થવાનો હતો. નારદજીને રાજાએ પોતાની કન્યાનો હાથ દેખાડ્યો. આ ભુવન મોહિની કન્યા અત્યંત સ્વરૂપવાન અને દિવ્ય લક્ષણોવાળી હોય. નારદજી તો મોહી પડ્યા. એને પોતે જ પરણી શકે એ માટે વિહ્વળ થઈ ભગવાન પાસે દોડ્યા છે. પ્રભુનું રૂપ માંગ્યું જેથી આ કન્યા એમને વરે. ભગવાને કહ્યું, હું તમારા હિતમાં બધું કરીશ. સ્વયંવરમાં નારદજીનું મુખ વાનરનું જણાતા કુંવરીએ એમની નજીક પણ ન ગઈ. રાજકુમાર રૂપે શ્રીહરિ આવેલા તેમને વરમાળા પહેરાવી. કન્યા ન મળતા નારદજી ક્રોધિત થયા. પાસે શિવજીના 2 ગણ બ્રાહ્મણ રૂપે બેઠેલા એમણે મશ્કરી કરી કે સ્વયંવરમાં આવતા અગાઉ અરીસામાં મોતો જોવું હતું. પાણીમાં જોતા પોતાનું મુખ વાનર જેવું દેખાતા જ નારદજી ગુસ્સામાં ઉછળ્યા. બ્રાહ્મણોને શાપ આપી મરું કે મારું એવું બબડતા દોડ્યા શ્રીહરિને મળવા. કૃપાળુ તો માર્ગમાં આવીને મળ્યા. સાથે લક્ષ્મીજી અને પેલી ભુવન મોહિનીનો પણ રથ જોતા નારદજીનો ક્રોધ વધારે બેકાબૂ બની ગયો. પ્રભુને એમણે ઘણું જ ન કહેવાનું કહ્યું અને શ્રાપ પણ આપ્યો કે તમે પણ મનુષ્ય દેહે સ્ત્રી વિરહમાં ઝૂરશો ત્યારે વાનરો સિવાય તમારી મદદે કોઈ નહીં આવે. બસ ભગવાને માયા સંકેલી લીધી એટલે નારદજી ભાનમાં આવ્યા. પોતે ઘણું ખોટું કર્યું એનો પસ્તાવો કરવા લાગ્યા. પણ પ્રભુ તો શાપ માથે ચડાવી અંતર્ધ્યાન થઈ ગયા. જતાં જતાં શિવજીનું સ્મરણ કરવા સૂચના આપતા ગયા જેથી તેમનું પાપ શમે. પેલા બ્રાહ્મણો નારદજી પાસે આવીને કરગર્યા કે પોતે તો શિવજીના ગણ છે. નારદજીએ આશ્વાસન આપ્યું કે તમે અસુર તો બનશો પણ તમારી સમૃદ્ધિ અને ઐશ્વર્ય અમાપ થશે. આ બંને શિવગણો પછી રાવણ અને કુંભકર્ણના રૂપે અવતર્યા અને ભગવાનના હાથે તેમની પણ ગતિ થઈ. આમ શ્રીહરિએ માનવ રૂપે અવતાર ધારણ કરવાનું એક કારણ વર્ણવી શિવજીએ બીજું કારણ કહ્યું. કઈ કઈ દેશના રાજા સત્યકેતુને પ્રતાપભાનુ અને અરિમર્દન એમ 2 પુત્રો હતા. સત્યકેતુ પ્રતાપી અને નીતિમાન રાજા હતો. તેણે પોતાની ઉત્તર અવસ્થામાં મોટા પુત્ર પ્રતાપભાનુને ગાદી સોંપી અને પોતે વાનપ્રસ્થ લીધું. પ્રતાપભાનુએ પિતાનું રાજ્ય ઘણું વિસ્તાર્યું. અનેક નાના મોટા રાજાઓને હરાવી તેઓ ચક્રવર્તી બન્યા. તેમનો ધર્મ અને નીતિનો જાણનાર ધર્મરુચિ નામે મંત્રી પણ હતો. એકવાર રાજા શિકાર કરવા નીકળ્યા. ઘણા પશુઓના શિકાર કરી પાછા ફરતી વેળાએ એક વિશાળકાય સુવર દેખાયો. રાજાએ લાંબુ વિચાર્યા વિના એ સુવર પાછળ ઘોડો દોડાવ્યો. સુવર તો વધુ અને વધુ જંગલમાં ઊંડો પેસતો ગયો અને છેવટે એક નાની ગુફામાં સંતાઈ ગયો. રાજા એને શોધતો ભૂલો પડ્યો. થાક ભૂખ અને તરસથી વ્યાકુળ બની જતા એક જળ શોધવા લાગ્યા પણ ક્યાંય પાણી ન મળ્યું. અચાનક એક નાની ઝૂંપડી એમને દેખાઈ.
એમાં એક તપસ્વી સાધુ બેઠા હતા. રાજાએ જઈને એને પ્રણામ કર્યા. તપસ્વીએ એની સામે જોયું અને બેસવાનો ઇશારો કર્યો. પાણી અને ફળ મળતા રાજાને શાંતિ થઈ. આ તપસ્વી અગાઉ એક નાનો હારેલો રાજા હતો, જે પ્રતાપ ભાનુના હાથે હારીને યુદ્ધમાંથી નાસી અહીં સંતાઈ રહ્યો હતો. દાઢી મૂછ જટા વધી ગયેલા એટલે અને રાજા થાકેલો હતો, એથી એમણે એને ઓળખ્યો નહીં. પણ આ દુશ્મનને આવેલો જોઈ તરત ઓળખી ગયો. તેણે ધીરે ધીરે રાજાને પોતાની મોટી મોટી વાતોમાં એવો ફસાવ્યો કે રાજાને એ કોઈ મહાજ્ઞાની અને સિદ્ધ પુરુષ લાગવા માંડ્યા. રાજાનું નામ વગેરે તેની ખરી ઓળખાણ પોતાની યોગ સિદ્ધિથી મળી ગયાનું કહેતા રાજા બહુ જ અંજાઈ ગયો. એણે એ કપટ મુનિ પાસે અનેક વરદાન માંગ્યા. જવાબમાં પેલો તરત તથાસ્તુ કહેવા લાગતા રાજાએ પોતે અજય અને અમર બની જાય એવું વરદાન માંગ્યું. કપટીએ તથાસ્તુ કહી ઉમેર્યું કે જ્યાં સુધી તમે બ્રાહ્મણોને સંતોષી રાખશો અને આપણી મુલાકાતની વાત કોઈને નહીં કરો ત્યાં સુધી તમારો વાળ પણ વાંકો નહીં થાય. રાજાએ બ્રાહ્મણોને સંતોષવાનું સાધન પૂછ્યું તો કહે કે એ મારા હાથમાં જ છે, પણ હું ક્યાંય બહાર જતો જ નથી. છેવટે રાજા ઉપર જાણે ઘણી મહેરબાની કરતો હોય એમ એ આવવા કબૂલ થયો. પોતે ત્રીજા દિવસે રાજપુરોહિતના રૂપમાં નગરમાં આવશે. દરમિયાન રોજના 1000 બ્રાહ્મણ કુટુંબોને ભોજન માટે આમંત્રણો મોકલો. હું ભોજન રાંધીશ અને જે જમશે અને તેને ત્યાં જે જમશે એ સૌ તમારા અનુયાયી બની જશે. બ્રાહ્મણો સંતુષ્ટ થતા તું અમર અને અજેય બનીશ. હવે રાત ઘણી થઈ, તું અહીં ઊંઘી જા. તારા ઘોડા સમેત તને મારી યોગ વિદ્યાથી તારા મહેલે પહોંચાડી દઈશ. રાજા તો થાકનો માર્યો ઊંઘી ગયો. હવે પેલો સુવર બનેલો એ કપટ મુનિના માયાવી મિત્ર આવ્યો છે. રાજાને મહેલે પહોંચાડ્યો અને પુરોહિતને ઉપાડી લાવ્યો. 2 દિવસ પછી કપટી મુનિ રાજાને મળ્યો છે. રસોઈ ઘર સંભાળી લીધું. અનેક પ્રકારની રસોઈ તૈયાર થઈ. કપટીએ રસોઈમાં માંસ ભેળવી દીધેલું. એથી બ્રાહ્મણો જમવા બેઠા અને રસોઈ પીરસાવા લાગી. ત્યારે આકાશવાણી થઈ, બ્રાહ્મણનો ધર્મ બચ્યો. પણ રાજા ઉપર ગુસ્સે થઈ એમણે શ્રાપ આપ્યો કે 1 વર્ષમાં તેનું આખું કુટુંબ તારા જ થઈ જશે અને એ કુટુંબ સહિત રાક્ષસનો અવતાર પામશે. કપટીએ નાના નાના રાજાઓને એકઠા કરી રાજ લઈ લીધું અને યુદ્ધમાં રાજાનું આખું કુટુંબ નાશ પામ્યું. બીજે જન્મે પ્રતાપભાનુ રાવણ બન્યો અને હરિમર્દન કુંભકર્ણ બન્યો અને ધર્મરુચિ નામના પ્રધાન વિભીષણ રૂપે અવતર્યા. જય શ્રી રામ. રાજાએ બ્રાહ્મણોને સંતોષવાનું સાધન પૂછ્યું તો એ કહે કે એ મારા જ હાથમાં છે, પણ હું ક્યાંય બહાર જતો જ નથી. છેવટે રાજા ઉપર જાણે ઘણી મહેરબાની કરતો હોય એમ આવવા કબૂલ થયો કે પોતે ત્રીજા દિવસે રાજપુરોહિતના રૂપમાં નગરમાં આવશે. દરમિયાન રોજના 1000 બ્રાહ્મણ કુટુંબોને ભોજન માટે આમંત્રણ મોકલો. હું ભોજન રાંધીશ. એ જે જમશે અને તેને ત્યાં જે જમશે એ સૌ તારા
અનુયાયી બની જશે. બ્રાહ્મણો સંતુષ્ટ થતા તું અમર અને અજેય બનીશ. હવે રાત ઘણી થઈ ગઈ છે. તું અહીં ઊંઘી જા. તારા ઘોડા સમેત તને મારી યોગ વિદ્યાથી તારા મહેલે પહોંચાડી દઈશ. રાજા તો થાકનો માર્યો ઊંઘી ગયો. હવે પેલો સુવર બનેલો એક કપટી મુનિના માયાવી મિત્ર આવ્યો. રાજાને મહેલે પહોંચાડ્યો અને પુરોહિતને ઉપાડી લાવ્યો. 2 દિવસ પછી કપટ મુનિ રાજાને મળ્યો છે. રસોઈ ઘર સંભાળી લીધું. અનેક પ્રકારની રસોઈ તૈયાર થઈ ગઈ. કપટીએ રસોઈમાં માંસ ભેળવી દીધેલું. એથી બ્રાહ્મણો જમવા બેઠા અને રસોઈ પીરસાવા લાગી. ત્યારે આકાશવાણી થઈ, બ્રાહ્મણોનો ધર્મ તો બચ્યો, પણ રાજા ઉપર ગુસ્સે થઈ એમણે શ્રાપ આપ્યો કે 1 વર્ષમાં તેનું આખું કુટુંબ તારાજ થઈ જશે અને એ કુટુંબ સહિત રાક્ષસનો અવતાર પામશે. કપટીએ નાના નાના રાજાઓને એકઠા કરી રાજ લઈ લીધું અને યુદ્ધમાં રાજાનું આખું કુટુંબ નાશ પામ્યું. બીજે જન્મે પ્રતાપભાનુ રાવણ બન્યો છે. અરિમર્દન કુંભકર્ણ બન્યો અને ધર્મરુચિ પ્રધાન વિભીષણ રૂપે અવતાર લીધો છે. જય શ્રી રામ.